જય શ્રી રામ બધાને। ઘણા વર્ષોની પ્રતીક્ષા બાદ આજે ભગવાન શ્રી રામ અયોધ્યામાં પધાર્યા છે અને અયોધ્યામાં મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે, જેથી દેશભરમાં આજે ફરી એકવાર દિવાળી આવી ગઈ છે અને લોકોએ ઘરે ઘરે રંગોળી બનાવીને મીઠાઈ બનાવીને ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું છે। તો મેં પણ આજે ભગવાન શ્રી રામને પ્રસાદ ધરવા માટે મગજના લાડુ બનાવ્યા છે। તો ચાલો તમારી સાથે પણ લાડુની રેસીપી શેર કરી લઉં। જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। તો મગજના લાડુ બનાવવા માટે મેં અહીં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। આપણે જે ઘરમાં રેગ્યુલર ચણાનો લોટ વાપરીએ તે જ લીધો છે। તેની સાથે 1 વાટકી દળેલી ખાંડ લીધી છે અને 1 વાટકી જેટલું ઘી લીધું છે અને લોટમાં ધ્રાબો દેવા માટે દૂધ લીધું છે અને અડધી ચમચી જેટલો એલચી પાવડર લીધો છે। તો છે ને એકદમ સહેલું માપ, જેટલો આપણે લોટ લઈએ તેનાથી અડધી ખાંડ અને અડધું ઘી લેવાનું છે। ઘરની કોઈ પણ 1 વાટકી સેટ કરી લેવી, તે પરથી જ તે બધી સામગ્રી લેવી। જનરલી મગજના લાડુ બનાવવા માટે ચણાનો કરકરો લોટ અને ભૂરું ખાંડ વપરાય છે, પરંતુ આજે મારી પાસે આ બંને અવેલેબલ નથી, તેથી મેં ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તે લાડુ બનાવવાની છું। તો હવે પહેલાં આપણે લોટને ધ્રાબો દઈ દઈએ। તો આપણે જે 2 વાટકી ચણાનો લોટ લીધો છે તેને બાઉલમાં એડ કરી દઈશું અને હવે લોટમાં 3 ચમચી જેટલું ઘી એડ કરશું અને 3 ચમચી જેટલું દૂધ એડ કરશું। ધ્રાબો દેવા માટે દૂધ અને ઘીનું માપ એક સરખું રાખવાનું છે। હવે દૂધ અને ઘીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। તો મને હજી દૂધ અને ઘી થોડું ઓછું લાગે છે, તો ફરીવાર 2 ચમચી દૂધ અને 2 ચમચી ઘી એડ કરશું અને ફરીવાર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આવી રીતે લોટની મુઠ્ઠી વાળવી। જો લોટ ભેગો થઈ જાય તો સમજવું કે ધ્રાબો પરફેક્ટ દેવાઈ ગયો છે, પરંતુ જો આ સમયે લોટ આવી રીતે ભેગો ન થતો હોય તો હજી થોડું દૂધ અને ઘી એડ કરીને લોટને મિક્સ કરી લેવો। તો હવે હાથથી લોટને આવી રીતે દબાવીને સેટ કરી લેશું અને હવે લોટને ઢાંકીને 15 મિનિટ સુધી આમ જ રહેવા દેશું। તો હવે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે લોટને જોઈ લઈએ તો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે। હવે આપણે તૈયાર કરેલા આ લોટને ચાળી લેશું। તો તેના માટે આ રીતની ચાળણી લઈ લીધી છે। હવે લોટને ચાળણીમાં એડ કરીને ચાળી લેશું। આપણે ધ્રાબો દેવામાં દૂધ અને ઘી એડ કર્યું હતું, તેનાથી લોટના આ રીતે ગોળિયું થઈ જશે, તેથી લોટને મસળીને સારી રીતે ચાળી લેવાનો છે। તો હવે લોટ સારી રીતે ચડાઈ ગયો છે અને મગજના લાડુ બનાવવા માટે એકદમ દાણેદાર મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। આ સ્ટેપ કરવાથી જ તે લાડુ આપણા એકદમ દાણેદાર બનશે। તો હવે આપણે લાડુ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે એક વજનવાળી કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધી છે। હવે આપણે જે ઘી લીધું છે તે બધું જ ઘી કઢાઈમાં એડ કરી દેશું અને હવે આપણે જે લોટનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તેને પણ કઢાઈમાં એડ કરી દેશું અને હવે ચમચાથી આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે। જો તમને મીઠાઈ બનાવવાની સારી પ્રેક્ટિસ હોય તો ગેસની ફ્લેમ ફૂલ રાખીને શેકવાનું ચાલુ રાખવું, પરંતુ જો તમે હજુ રસોઈ બનાવતા શીખતા હોય તો તમારે આ લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ ધીમી અથવા તો મીડિયમ રાખવી, જેથી લોટ બળે નહીં। તો શરૂઆતમાં લોટ આ રીતે થોડો કઠણ લાગશે હલાવતા સમયે, પરંતુ જેમ જેમ લોટ શેકાશે તેમ આ મિશ્રણ એકદમ ફ્લફી થઈ જશે અને હલાવવામાં એકદમ હળવું થઈ જશે અને લોટનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે। તો હવે લોટને શેકાતા 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ એકદમ ફ્લફી થઈ ગયો છે, પરંતુ હજી લોટને આપણે થોડીવાર શેકવાનો છે। તો હવે લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને લોટનો કલર પણ બ્રાઉન થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને ચમચાથી હલાવવાનું ચાલુ રાખશું, કેમ કે કઢાઈ હજી એકદમ ગરમ છે। જો લોટને હલાવવાનું બંધ કરી દેશું તો તળિયેથી લોટ બળી જશે। અને હવે આપણે જે એલચી પાવડર લીધો છે તેને પણ આ જ સમયે એડ કરી દેશું।
તો મારે લોટને શેકતા ટોટલ 7 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને હવે આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈશું. પછી આપણે આમાં દળેલી ખાંડ એડ કરવાની છે. તો હવે અડધી કલાક જેટલો સમય થઈ ગયો છે અને લોટ સારી રીતે ઠંડો થઈ ગયો છે. લોટ ઠંડો થશે એટલે નીચે થોડો જામી જશે. હવે આપણે જે ખાંડ દળીને લીધી છે તેને કઢાઈમાં એડ કરી દઈશું અને ખાંડને સારી રીતે મિક્સ કરી લેશું. અને જ્યારે મિશ્રણ સાવ ઠંડુ થઈ જાય અડી શકાય તેવું ત્યારે જ તે ખાંડને એડ કરવી, તો જ તે મગજના લાડુ એકદમ સરસ બનશે. જો થોડું પણ મિશ્રણ ગરમ હશે તો ખાંડ ઓગળવા લાગશે, તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો હવે ખાંડ મિશ્રણ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આ મિશ્રણમાંથી લાડુ બનાવી લઈએ. અને આ સમયે જો લાડુ ન વળે અને મિશ્રણ એકદમ કઠણ લાગતું હોય તો 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી દેવું, જેથી લાડુ વળવા માંડશે. અને જો મિશ્રણ એકદમ ઢીલું લાગતું હોય તો થોડીવાર માટે મિશ્રણને ફ્રીજમાં રાખી દેવું, જેથી ઘી જામવાના કારણે લાડુ વળવા માંડશે. તો હું અત્યારે આ રીતે મીડિયમ સાઇઝના લાડુ બનાવું છું અને બધા જ મિશ્રણમાંથી આપણે આવી જ રીતે લાડુ બનાવી લેશું. તો બધા જ લાડુ વળીને તૈયાર થઈ ગયા છે. હવે લાડુને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લેશું. તો ભગવાન શ્રી રામ માટેનો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે. તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને એકવાર મગજના લાડુ જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને તમે ભગવાનના સ્વાગત માટે આજે શું બનાવ્યું મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.